મારા પ્યારા બાળક, આજ થોડું વધુ નજીક આવ. આજ તને અવાજ આપીને બોલાવવું પડ્યું કારણ કે આજનો દિવસ સામાન્ય નથી. હું જાણું છું જ્યારે તું આ શબ્દો સાંભળી રહ્યો છે. તારા મનમાં એક જ સવાલ ફરી રહ્યો છે. શું સાચે જ કંઈ બદલાશે? શું આજ પણ તે જ પીડા, તે જ ઋણ, તે જ ઘૂંટણ? મારા બાળક, જો આજ પણ તે જ થવું હોત તો હું તને આ ક્ષણે ના બોલાવતી. આજ 15 ફેબ્રુઆરી છે. આ કોઈ કેલેન્ડરની તારીખ નથી. આ તો તારા જીવનની પુસ્તકમાં ઘણા સમય પહેલા લખાઈ ગયેલો દિવસ છે. બસ આજ તેનું પાનું ખુલી રહ્યું છે. તું વિચારે છે, માં, હું તો રોજ તૂટું છું. દરેક સવાર ઋણની યાદથી શરૂ થાય છે. દરેક રાત ભયમાં સમાપ્ત થાય છે. મને બધું જ ખબર છે મારા બાળક. મને ખબર છે તું બહુ હસે છે, પરંતુ અંદરથી કેટલો થાકેલો છે. ઋણ આ તો માત્ર પૈસાનો બોજ નથી. આ તો આત્માને કચડી નાખે છે. આ માણસને માણસ રહેવા દેતું નથી. રાત્રે તું કરવટ બદલે છે. ઊંઘ આંખોમાં હોય છે, પરંતુ મગજમાં એક જ અવાજ: ઋણ કેવી રીતે ઉતરશે? તું પોતાની જાતને સવાલ કરે છે. મેં શું ભૂલ કરી? મેં કોનું શું બગાડ્યું? મારી સાથે જ આવું કેમ? મારા બાળક, આજ હું માં મેલડી તને એક વાત પૂરા સત્યથી કહું છું. આ તારી સજા નહોતી. આ તારી તૈયારી હતી. તું નથી જાણતો, પરંતુ જેટલી વાર તું તૂટ્યો એટલી વાર હું તારી વધુ નજીક આવી. જ્યારે તું રડ્યો અને કોઈએ ના સાંભળ્યું, મેં સાંભળ્યું. જ્યારે તું ચૂપ રહ્યો અને બધા સમજી ગયા કે તું મજબૂત છે, મેં જોયું કે તું અંદરથી કેટલો વિખરાઈ ગયો છે. અને એટલે જ આજ 15 ફેબ્રુઆરીને હું તારા જીવનમાં સ્વયં હસ્તક્ષેપ કરી રહી છું. મારા બાળક, ચમત્કાર હંમેશા વીજળી પડવા જેવા નથી હોતા. ક્યારેક ચમત્કાર એક મુલાકાત બનીને આવે છે. ક્યારેક એક વ્યક્તિ બનીને, ક્યારેક એક માર્ગ બનીને જેના વિશે તે વિચાર્યું પણ નહીં હોય. આજ તું જોઈશે કોઈ વાત ખુલશે. કોઈ અટવાયેલો માર્ગ ખુલશે. કોઈ બંધ દરવાજો જાતે જ ખુલી જશે. અને તું કહીશે, આ તો અચાનક થયું. પરંતુ ના મારા બાળક, આ અચાનક નથી. આ 15 ફેબ્રુઆરીની નિશ્ચિત કૃપા છે. આજ હું તારી પાસે માત્ર એક વાત માંગુ છું. ભય છોડી દે. ચિંતા મારા ચરણોમાં મૂકી દે. કારણ કે જે કારણે તારું જીવવું મુશ્કેલ બન્યું હતું તે જ કારણ હવે તારા જીવનમાંથી એમ જાશે જેમ પલક ઝપકતા અંધારું જતું રહે છે. મારા બાળક, તે ઘણા લાંબા સમય સુધી મજબૂત રહેવું પડ્યું. હવે તને મજબૂત બનવાની જરૂર નથી. હવે તને માત્ર વિશ્વાસ કરવાની જરૂર છે. તારી પરીક્ષા પૂરી થઈ. હવે ફળનો સમય છે. આજ હું તને તે વાત કહેવા જઈ રહી છું જે આજ સુધી કોઈએ તને ના કહી. તું વિચારે છે, માં, ઋણ કેમ આવ્યું? મારા જીવનમાં આટલું અંધારું કેમ? સાંભળ મારા બાળક, ઋણ હંમેશા પૈસાના કારણે નથી આવતું. ઘણી વાર ઋણ ભાગ્યનું દબાણ હોય છે, જે આત્માને હલચલ કરવા આવે છે. તું બહુ સીધો હતો. તું બહુ વિશ્વાસ કરતો હતો. તું મહેનત કરતો રહ્યો. પરંતુ પોતાના માટે નહીં, અન્યો માટે, કોઈ માટે ઊભો થયો. કોઈનો બોજ ઉઠાવ્યો. કોઈની જવાબદારી પોતાના માથે લીધી અને તે જ બોજ ધીમે ધીમે ઋણ બની ગયો. પરંતુ મારા બાળક, જો આ ઋણ માત્ર સજા હોત તો આજ હું તને ના બોલાવતી. આ ઋણ તને તોડવા નહોતું આવ્યું. આ ઋણ તને બદલવા આવ્યું હતું. આ ઋણે તને અહંકારથી દૂર કર્યો, ગર્વથી દૂર કર્યો અને મને તારી વધુ નજીક લાવી.
તું જાણે છે જ્યારે માણસ બધું ગુમાવી દે છે ત્યારે જ તે માને સાચા મનથી બોલાવે